નમસ્તે વિદ્યાર્થીની બહેનો, ધોરણ 5 વિષય પર્યાવરણ પાઠ 12 જો આ ખૂટી જાય તો પાઠ 12માં આગળ જોઈએ આપણે લખો. આપણને પ્રશ્ન જવાબ આપ્યા છે, પ્રશ્નો પૂછ્યા છે, આપણે એના જવાબ આપવાના છે. પહેલો પ્રશ્ન પૂછ્યો છે કે બધા વાહનો શાનાથી ચાલે છે? તો કે મોટા ભાગના વાહનો પેટ્રોલ, ડીઝલ કે સીએનજીથી ચાલે છે. થોડાક વાહનો વિદ્યુતથી તેમજ સાયકલ, પેન્ડલ રિક્ષા જેવા વાહનો માનવ શ્રમથી ચાલે છે. પ્રશ્ન બીજો છે, જો વાહનોની સંખ્યા વધતી જશે તો કેવા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડશે? ઉદાહરણ તરીકે રસ્તા ઉપર ટ્રાફિક વધે. તમારા વડીલો સાથે વાત કરો અને તે વિશે લખો. જો વાહનોની સંખ્યા વધી જશે તો આપણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે, જેમ કે રસ્તા પર ટ્રાફિક વધે, હવાનું અને અવાજનું પ્રદૂષણ વધે, તેનાથી લોકોનું સ્વાસ્થ્ય બગડે, પાર્કિંગની સમસ્યા ઊભી થાય, અકસ્માતોનું પ્રમાણ વધી જાય, પેટ્રોલ અને ડીઝલની અછત ઊભી થાય, પરિણામે પેટ્રોલ અને ડીઝલ મોંઘું થાય, ભવિષ્યમાં પેટ્રોલ ડીઝલ પણ ખૂટી જાય. પ્રશ્ન ત્રીજો છે કે મંજુએ કહ્યું, દરેક જણ શા માટે બસ વાપરતા નથી? તમે શું વિચારો છો કે લોકો મુસાફરી માટે બસનો ઉપયોગ કેમ નથી કરતા? તો કે મોટે ભાગે લોકો મુસાફરી માટે બસનો ઉપયોગ નથી કરતા. તેના કારણો છે, જેવા કે બસ દ્વારા લોકો સમયસર પહોંચી શકતા નથી. લોકોને બસમાં બેસવા તથા બસમાંથી ઉતર્યા પછી તેમના જવાના સ્થાને પહોંચવા ચાલવું પડે છે. આમ કરવામાં ઘણો સમય લાગે છે. બસની રાહ જોઈને ઊભું રહેવું પડે. બસમાં ભીડ રહેતી હોય, ઊભા રહીને મુસાફરી કરવી પડે. નાની મોટી બેગ કે સામાન સાથે હોય તેવા સંજોગોમાં બસની મુસાફરી કંટાળાજનક લાગે છે. બસ કરતાં પોતાના વાહનમાં જવામાં સગવડતા રહે છે. પૈસા અને સામાનની સલામતી રહે છે. પૈસા અને સામાનની સલામતી રહે છે તથા સમયનો બચાવ થાય છે. પછીનો પ્રશ્ન છે કે વાહનોની સંખ્યા વધવાથી પડતી મુશ્કેલીઓના નિકાલ માટે ઉપાયો સૂચવો. તો કે વાહનોની સંખ્યા વધવાથી પડતી મુશ્કેલીઓનો નિકાલ માટે નીચે મુજબ ઉપાયો કરવા જોઈએ, જેવા કે નજીકના અંતરે જવા માટે પગે ચાલીને જવું કે સાયકલનો ઉપયોગ કરવો જોઈએ. સાથે નોકરી કરનારા લોકોએ વાહન ભાગીદારી કરી એક જ વાહન પર નોકરીના સ્થળે જવું જોઈએ. એકલા જવા માટે વ્યક્તિગત કારનો ઉપયોગ ટાળવો જોઈએ. નોકરી કે ધંધા પર જવા જાહેર વાહનોનો ઉપયોગ કરવો જોઈએ. ટ્રાફિકની સમજ વધારવા માટે ટ્રાફિક જાગૃતના અભિયાન ચલાવવા જોઈએ. પછીનો પ્રશ્ન છે, જો આપણે ટ્રાફિક સિગ્નલની લાલ લાઇટ પર ઊભા રહેતા વાહનનું એન્જિન બંધ કરીએ તો તેનાથી શું ફાયદા થાય? તો કે આપણે ટ્રાફિક સિગ્નલની લાલ લાઇટ પર ઊભા રહેતા વાહનનું એન્જિન બંધ કરીએ તો તેનાથી ઘણા ફાયદા થાય, જેવા કે પેટ્રોલ અને ડીઝલની બચત થાય, અવાજનું પ્રદૂષણ ઓછું થાય, ધુમાડાથી રાહત થતાં હવાનું પ્રદૂષણ ઓછું થાય, ઉર્જા સ્ત્રોતોની બચત થાય. હવે આપણને કોષ્ટક આપ્યું છે, શોધો અને લખો. એમાં આપણને કોષ્ટકમાં આપ્યું છે કેટલું ઓઇલ જોઈએ, સ્કૂટર, કાર અને ટ્રેક્ટર. બરોબર? તો કે અહીંયા આપણે આપ્યું છે કે એક સમયે કેટલું પેટ્રોલ અથવા ડીઝલ ભરી શકાય છે. તો કે એક સમયે સ્કૂટરમાં 5 લીટર, કારમાં 30 લીટર અને ટ્રેક્ટરમાં 40 લીટર. 1 લીટર પેટ્રોલ અથવા ડીઝલ તે કેટલે દૂર જઈ શકે છે? તો કે સ્કૂટર 45 કિલોમીટર, કાર 12થી 14 કિમી, ટ્રેક્ટર 8થી 10 કિમી. પેટ્રોલનો ભાવ દરેક શહેરમાં જુદો હોય છે. દિલ્હીનો પેટ્રોલ ડીઝલનો ભાવ અહીં આપેલો છે. કોષ્ટક જુઓ અને આપણે એના પ્રશ્નોના જવાબ આપવાના છે. હવે અહીં કોષ્ટકમાં આપ્યું છે ઓઇલ. 1 લીટરનો ભાવ જૂન 2009, 1 લીટરનો ભાવ જૂન 2014, 1 લીટરનો ભાવ જૂન 2019, 1 લીટરનો આજનો ભાવ. એવી રીતે આપણને કોષ્ટક આપેલું છે. તો આપણે જોઈએ કે પેટ્રોલનો 1 લીટરનો ભાવ 2009 જૂનમાં 40.62 હતો. 1 લીટરનો ભાવ 2014 જૂનમાં
72.26 હતો. 1 લીટરનો ભાવ 2019 જૂનમાં 67.47 હતો અને 1 લીટરનો આજનો ભાવ એટલે કે 2020 ફેબ્રુઆરીમાં 73.04 હતો. હવે ડીઝલનો ભાવ કેટલો હતો એ જોઈએ તો કે 1 લીટરનો ભાવ 2009 જૂનમાં રૂપિયા 30.86 હતો. 1 લીટરનો ભાવ 2014 જૂનમાં રૂપિયા 50.28 હતો. 1 લીટરનો ભાવ 2019 જૂનમાં રૂપિયા 67.72 હતો અને 1 લીટરનો આજનો ભાવ 2020 ફેબ્રુઆરીમાં 66.09 હતો. હવે વર્ષ 2019માં 2014ની સરખામણીમાં પેટ્રોલનો ભાવ 4.79 રૂપિયા ઘટ્યો, ડીઝલનો ભાવ 17.44 રૂપિયા વધ્યો. બીજું છે 2009થી 2014 અને 2014થી 2019 સુધીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં શું તફાવત હતો તો કે 2009થી 2014 સુધીમાં પેટ્રોલના ભાવમાં 31.64 રૂપિયાનો વધારો થયો હતો અને ડીઝલમાં 19.42 રૂપિયાનો વધારો થયો હતો. 2014થી 2019 સુધીમાં પેટ્રોલના ભાવમાં 4.79 રૂપિયાનો ઘટાડો હતો અને ડીઝલના ભાવમાં 17.44 રૂપિયાનો વધારો હતો. હવે છે શોધી કાઢો કે તમારા વિસ્તારમાં પેટ્રોલ અને ડીઝલનો ભાવ શું છે તો કે અમારા વિસ્તારમાં પેટ્રોલનો ભાવ રૂપિયા 70.46 પ્રતિ લીટરના અને ડીઝલનો ભાવ રૂપિયા 69.15 પ્રતિ લીટરના છે. બીજું છે કે પેટ્રોલ અને ડીઝલનો ભાવ કેમ વધે છે તો કે પેટ્રોલ અને ડીઝલનું ઉત્પાદન ઓછું થાય છે, તેની સામે તેનો વપરાશ વધુ હોવાથી પેટ્રોલ અને ડીઝલનો ભાવ વધે છે. ત્રીજો પ્રશ્ન છે કે તમારા ઘરમાં એક મહિનામાં કેટલું પેટ્રોલ અને ડીઝલ વપરાય છે, તે શા માટે વપરાયું તો કે મારા ઘરમાં એક મહિનામાં 25 લીટર પેટ્રોલ અને 20 લીટર ડીઝલ વપરાય છે. પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ મારા પપ્પા અને કાકા કાકી ઓફિસે જવા આવવા માટે કાર અને મોટરસાઇકલમાં કરે છે.